નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં પાડોશીઓ વચ્ચે તકરાર થયા બાદ મામલો ગજગતા બે મહિલાઓએ કારને ફૂંકી મારી હતી, જે અંગેની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ હતી। અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા કૌશિક મૈડાએ તેમની કાર ઘરના આંગણામાં પાર્ક કરી હતી। આ દરમિયાન બુધવારે રાત્રે પાડોશીઓએ આખો વિસ્તાર માથે લીધો હતો। બે મહિલાઓએ પહેલા પાડોશીઓએ માર માર્યો હોવાની ફરિયાદ કરી તો બીજી તરફ રાત્રે કૌશિક મૈડાએ સીસીટીવી પોલીસને સોંપી બે મહિલાઓએ તેમની કાર સળગાવી દીધી હોવાનું સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરૂ કરી છે। ફરિયાદમાં સોસાયટીમાં રહેતી પલ્લવી પાટીલ નામની મહિલા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બે મહિલા મોપેડ પર આવે છે અને કાર પર પ્રવાહી છાંટી કાર સળગાવી ત્યાંથી નીકળી જાય છે। આ અંગેની જાણ થતાં પાડોશીઓ ભેગા થઈ જાય છે અને બાદમાં ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવે છે। સ્થાનિકોએ મહિલા સામે હેરાનગતિના આક્ષેપો કર્યા છે। રિપોર્ટર મુકેશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર। મારું નામ કૌશિક મૈડા છે। મેં જ્યારથી ગાર્ડન સિટી 308માં રહેવા આવ્યો છું ત્યારથી અમારા ત્યાં આગળનું ન્યુસન્સ પલ્લવી પાટીલ અમને ઘણું હેરાન કરે છે અને બે દિવસ પહેલાં અમારી જોડે મારામારી કરી હતી અને મારામારી બાદ આજે અમે એટ્રોસિટીનો કેસ દાખલ કર્યો તો અમારી ગાડીને સળગાવી દેવામાં આવી છે અને પરિવારને જાનહાનિ કરવામાં આવેલ છે। આની ફરિયાદ અમે લોકોએ એફઆઈઆર કરી છે। રાત્રે 3 વાગે અમે લોકોએ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર પણ કરેલ છે અને પોલીસને પણ જણાવેલ છે। ઘટનાના કોઈ સીસીટીવી પુરાવા છે? ઘટનાના સીસીટીવી પુરાવા પણ છે અને પોલીસને भी જાણ છે। साहब, मेरा नाम आरती है और वो सबको गाली देती रहती है। पूरे दिन बच्चे को बाहर खेलने नहीं देती हैं और बोलती है कि तुम लोग बीच में आओगे तो एक एक को मैं देख लूँगी और सबकी गाड़ी जलाऊंगी अगर तुम लोग बीच में आए तो सबका घर खाली करवा दूंगी। तो आप प्लीज़ इसके लिए कुछ करिए, आप लोगों से विनती है मेरी। क्या नाम है उसका और किस तरीके से? पल्लवी। तो इसकी आपने बिल्डर से या दूसरे प्रशासन से? हाँ, बिल्डर के पास भी बहुत सारा गया है केस, लेकिन वो भी कुछ नहीं करते। प्रशासन के पास क्यों नहीं गए? पुलिस के पास? पुलिस भी कुछ नहीं करती है। उनके पास भी बहुत सारा केस आती है, उनके घर में जाती है, सबसे साइन कराती है, लेकिन कोई हल नहीं निकलता है। बस हमारे बीच जो साइन करता है उसको बोलती है कि तुम्हारा नंबर है, एक एक करके मैं तुम सब लोगों का घर खाली कराऊंगी। વૈશાલી, મારું નામ વૈશાલી મહેડા છે। વૈશાલી કૌશિક મહેડા છે। ગઈકાલે પલ્લવીની સાથે એમ ઝઘડો થતાં અમારા ઘરની અંદર જેમ તેમ આ ગાડીને તોડફાડ કરતીને સળગાવવામાં આવી છે। છોકરાઓને કિડનેપ કરવામાં આવેલું છે ને ધમકી આપે છે અમને ને આજે અમારી ગાડી સળગાવી બી દીધી છે એણે। ગઈકાલે એણે 1:15 વાગે એણે આવી રીતે કેમેરામાં કેદ છે, એના સીસીટીવી ફૂટેજ બધું છે જ અમારી કને ને એણે આવી રીતે ઘટના ઘટાવી છે। મારા છોકરાઓને કિડનેપ કરવાની એણે ધમકી આપેલી છે ને સાહેબ એ ગમે તેમ રીતે બધાને જ હેરાનગતિ કરે છે ને આજુબાજુવાળા પણ એટલા ત્રાસી ગયા છે કે જેથી કરીને તમે કંઈક એની આ ડિસિઝન લો ને એની કંઈક તમે કંઈ પણ માંગણી કરો। અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ સાહેબ કે આનું કંઈ પણ તમે રીઝન લાવો ને કંઈ સોલ્યુશન કરો સાહેબ, કેમ કે અમે તો ગરીબ માણસ છે સાહેબ। આજે અમારી આટલી મોંઘી આ કાર્ડ કંઈ 1-2 રૂપિયાની નથી સાહેબ। આ કાર્ડ તમે જાણો છો કે અમે કેવી રીતે વસાવી હશે એ અમારું મન જાણે છે, પણ એણે સળગાવતા 1 મિનિટ પણ એને વિચાર નથી કર્યો સાહેબ। એવી રીતે એણે આ ઘટના ઘટાવી છે, એટલે અમારી તમે અપેક્ષા આટલી તમે લો, અમારી આટલી મહેરબાની તમારી। અમે પોલીસને જાણ કરી છે ને અમે 3:30 થી 4 વાગ્યાના ગાળામાં અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બી નોંધાવી દીધેલી છે ને ફૂટેજ બી એમને આપી દીધેલા છે ને એમને અમે લોકો બધું જ કીધું છે।
જે અમારી જોડે થયું છે તે અમે બધું જ કીધું છે. આજુબાજુવાળા લોકો બી અમારી જોડે સપોર્ટમાં છે. આજુબાજુવાળા લોકો બી અમને કહે છે કે ના તમે જતા નહીં, અમે તમારી જોડે છે ને સપોર્ટ આપે છે મને. ને એ લોકો બી ખુદને બહુ જ કંટાળી ગયેલા છે, કેમ કે એ મને એકલીને નહીં, ખાસા બધા મીડિયાવાળાને બધાને પોલીસવાળાને એની હાથમાં મુઠ્ઠીમાં લઈને ફરે છે સાહેબ. ને એ કોઈનીથી બીતી બી નથી સાહેબ. ને હું મહિલા છું, મને બહુ જ ખરાબ રીતે એણે વચ્ચે આ 3 દિવસ પહેલાં એટલી ખરાબ રીતે મને અહીંથી સોટેથી મારી, મને નખ માર્યા છે સાહેબ. મને બહુ જ ખરાબ રીતે બધે એમ શરીર પર ઈજા કરી છે.